નવસારીમાં પ્રસૂતાનું મોત થતાં લોકોમાં વ્યાપક રોષ. પ્રસૂતાનું ખાનગી હોસ્પિટલમાં પ્રસૂતિ બાદ થયું હતું મોત. પ્રસૂતાના પરિજનોના ખાનગી હોસ્પિટલના મહિલા તબીબ વિરુદ્ધ ગંભીર આક્ષેપ. પ્રસૂતાના પરિજનોએ મહિલા તબીબની બેદરકારીથી મોત થયું હોવાનો લગાવ્યો આરોપ. પ્રસૂતાના પરિજનો મોટી સંખ્યામાં સમાજના લોકો સાથે કલેક્ટર કચેરી પહોંચ્યા. ન્યાયની માંગણી સાથે કલેક્ટર કચેરી પહોંચેલા લોકોએ આવેદનપત્ર પાઠવ્યું હતું. પ્રસૂતિ દરમિયાન ગંભીર બેદરકારી દાખવનાર મહિલા તબીબ વિરુદ્ધ કાર્યવાહીની કરાઈ હતી માંગ. મારું નામ માલતીબેન પ્રજ્ઞેશભાઈ ટંડેલ છે. હું કૃષ્ણપુરના રહેવાસી છું. અમે છે ને આ જાનીબેને ન્યાય આપવા માટે આવ્યા છે. વડાન હોસ્પિટલે જે ગલતી કરી છે ને તેને મતલબ કે ડોક્ટરને સજા થવી જોઈએ. જાનીબેનની ડિલિવરી છે ને રાતના નોર્મલ એકદમ નોર્મલ થઈ ગયેલી એની ડિલિવરી. પછી મતલબ કે 24 કલાક સુધી એને કઈ સારવાર થઈને એનો છે ને માસિક એનો છે ને જે બ્લડ હતું તે 12% માંથી 6% થઈ ગયું. એને માસિક સદંતર ચાલુ રહી, પણ એ લોકોએ તપાસ કરી જ નહીં. અમને કે બાળકને માતા સારું છે, પણ એને અંદર શું થયા કરતો છે ડોક્ટરને ખબર. અમને તો થોડી ખબર પડે, ડોક્ટર લોકોને ખબર પડે. એ લોકો 24 કલાકમાં તપાસ કરવા માટે દુખાવા માટે પેન કિલર આપેલ, પણ માસિક જતું હોય તો એ લોકોને ખબર હોય કે નહીં? એ લોકો કર્યું છે ને, એ લોકો નહીં ખબર હોય તો અમને કહી દે તો અમે બીજા કઈ હોસ્પિટલમાં લઈ જાય. એ લોકો અમને કઈ જણાવ્યું નહીં. એમ કે માસિક આવે એટલે તેમાં હોસ્પિટલની પૂરેપૂરી બેદરકારી. એટલે ડોક્ટરને સજા થવી જ જોઈએ. આજે આ દીકરીને થયું છે, બીજા દિવસે બીજી દીકરીનું થશે, તો પછી અમે ક્યાં જવાના? આજે અમને ન્યાય નહીં મળે તો પછી બીજી દીકરીનું થશે. ડોક્ટર આમાં છૂટી જશે, પછી અમે ક્યાં જઈએ? એટલે તમે અમને ન્યાય આપો. હા, ડોક્ટરની બેદરકારીને લીધે અમારા જાનવીનું એની જાન ગઈ. અમારી જાનવી અમારા માટે જાન હતી. અમારી દીકરી અમને જોઈએ. પાછી દીકરી તો નથી મળવાની, એના દીકરાનું કોણ થવાનું? એમ એના દીકરાના એની માં નથી મળવાની. આ 3 દિવસના દીકરાને મોટો કરવામાં અમને વ્યાધિ કેટલી થશે, ઉપાધિ કેટલી થશે એના માટે. એટલે અમારે જાનવીને ન્યાય જોઈએ. હોસ્પિટલ બંધ કરાવો, નહીં તો ડોક્ટરને કોઈ સજા દેવો, એવી અમારી માંગ છે. એના માટે અમે અહીંયા આવેલા. ડોક્ટરે મતલબ કે 1 કલાકે 18 કલાકે દર્દીને જોવું જોઈએ. તમે ઓપરેશનમાં બગાડ્યું હોય તો તમને ખબર જ હોય કે નહીં કે આ ઓપરેશનમાં બગાડ થયું છે? તમને જણાવવાની જરૂર હોય કે નહીં? આપણે જણાવ્યું નહીં એ લોકોએ કે જ્યારે એ લોકો નહીં આવે ને આ પેટમાં દુખે છે એવી રીતે વાતચીત કરે. અમારા ઓર્ડર કરીને આ દીકરી ગઈ છે અમારા હાથમાંથી. હવે બાળકનું આગળ દિવસ જોવાનો. 1 દિવસનું 3 વર્ષની નાની છોકરી છે, 3 દિવસનું બાળક છે, તો પછી ન્યાય આપો અમને. ન્યાય જોવે કલેક્ટર સાહેબ કે ન્યાય જોવે અમને. દવાખાના બંધ કરાવો.